રાજકોટમાં અધિકારીની ચેમ્બરમાં લાગેલા પોસ્ટરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે આ પોસ્ટર। જી હા, આરએમસીના આવાસ વિભાગના મેનેજર સૂર્યપ્રકાશ સિંહે પોસ્ટર લગાવ્યા હોવાની વિગતો છે। આ પોસ્ટરમાં લાંચ ન આપવા મુદ્દે ઉલ્લેખ કરવામાં આવ્યો। મને મારા કામ બદલ તગડો પગાર મળે છે તેવો પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લાંચની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં તેવો પણ ઉલ્લેખ કર્યો છે। તમારું વાજિબ કામ કરી આપું તેમાં હું ઉપકાર નથી કરતો તે પ્રકારનો ઉલ્લેખ આ પોસ્ટરમાં કરવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા કચેરીની અંદર આવાસ યોજના શાખાની બહાર આ પ્રકારે પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે। દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચનાઓ છે તે લખવામાં આવી છે। મને મારા કામ બદલ તગડો પગાર છે તે મળે છે અને લાંચ રૂશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં આ પ્રકારના પોસ્ટરો છે તે લગાડવામાં આવ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે હું તમારો મિત્ર છું તેને કારણે થેન્ક યુ શબ્દનો ઉપયોગ કરવો નહીં આ પ્રકારના જે પોસ્ટરો છે તે કચેરીની અંદર લગાડવામાં આવ્યા છે। આવાસ યોજના વિભાગની અંદર જે અધિકારીઓ છે તેમના દ્વારા આ પ્રકારે પોસ્ટરો છે તે લગાડવામાં આવ્યા છે અને અહીં જે ક્લાર્ક તરીકે જે ફરજ બજાવે છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ પોસ્ટરો લગાડ્યા છે, શું ઉદ્દેશ છે આનો? પોસ્ટરો લગાડવાનો શું ઉદ્દેશ? સારો ઉદ્દેશ છે, એમાં કઈ ખરાબ નથી। અને શું કઈ રીતના વિચાર આવ્યો, કેવી રીતના? મારા સરનો વિચાર છે એટલે એને ખ્યાલ હશે। આપે સર સાથે વાત થઈ જ્યારે પોસ્ટરો લગાડ્યા ત્યારે કે સર આવું કરવાનું કારણ શું? નહીં, સર સાથે એ બાબતે વાત નથી થઈ કાંઈ। પોસ્ટર લગાડી દે તો લગાડી દીધા બધે। એમાં શું લખવામાં આવ્યું છે આપની દ્રષ્ટિએ અને સાચું લખવામાં કામ આવ્યું છે? કરવાનો મને પગાર મળે છે એટલે એમાં હું કોઈ ઉપકાર કરતો નથી એવું લખાણ છે કહેવાનો ઉદ્દેશ। કોઈ પણ કામ કોઈ પણ આપણે કરીએ તો થેન્ક યુ ન જરૂર કહેવું નથી, એવું પણ લખવામાં આવ્યું છે? જરૂર નથી, આપણે કામનો આપણે પગાર આપે છે તો થેન્ક યુ શા માટે કહેવાનું? સાથે જ એવું પણ લખવામાં આવ્યું છે કે લાંચ રૂશ્વતની ઓફર અમને કરવી નહીં। તો શું કોર્પોરેશનમાં લાંચ રૂશ્વતની ઓફરો થતી હોય છે? અહીંયા તો નથી થતી, બીજે તો હવે હોય તો એનો બીજી શાખાનો અમને ખ્યાલ ન હોય। અહીંયા તો કોઈ એવું અમને કહેતું નથી। આમ સામાન્ય રીતે આપણી શું કામગીરી હોય અહીંયા આવાસ યોજના વિભાગ? અમારે આ બધાને ડ્રોમાં મકાન લાગે ને એને હપ્તા ભરાવાનું ને દસ્તાવેજ કરી દેવાનું ને એવું કામ બધું, એલોટમેન્ટ લેટર આપો ને એવું બધું કામ હોય। આપના સાહેબનું શું નામ ને એ કઈ રીતના વિચાર તમને આવ્યો છે? સૂર્ય પ્રતાપસિંહ સાહેબનું નામ છે અને વિચાર તો એને આવેલો છે સાહેબને એટલે એને લગાડેલ છે। ચોક્કસ સાહેબ, અહીં ક્લાર્ક તરીકે તેઓ ફરજ છે તે બજાવે છે ને તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેમના જે સર છે તેમને આ વિચાર છે તે આવ્યો છે। આ તેમની ઓફિસ છે સૂર્યપ્રતાપસિંહની અને આ ઓફિસની અંદર પણ તેમની ઓફિસની અંદર પણ બેનરો છે તે લગાડવામાં આવ્યા છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે તેમને પણ પોતાની ઓફિસની અંદર એવું બેનર લગાડ્યું છે કે હું તમારા ઉપર કોઈ ઉપકાર કરતો નથી, તમારું કોઈ પણ ગેરવ્યાજબી કામ હોય તો જો રૂપિયાની કોઈ લઈ અને આ પ્રકારે કામ છે તે કરી નથી આપતા આ પ્રકારના બેનરો છે તે લગાડવામાં આવ્યા છે અને ખૂબ જ જે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીની અંદર આ જે બેનરો છે તે ચર્ચાસ્પદ અત્યારે બન્યા છે, કારણ કે ટીઆરપી ગેમ ઝોન બાદ રાજકોટ મહાનગરપાલિકા કચેરીની અંદર બેફામ ભ્રષ્ટાચાર થાય છે તેવા આરોપો છે તે લાગ્યા હતા અને તેની વચ્ચે હવે ક્યાંક આ કચેરી છે આવાસ યોજના વિભાગ છે, આવાસ યોજના વિભાગની અંદર આ પ્રકારે બેનરો લગાડવામાં આવ્યા છે અને તેનાથી ખૂબ જ ચર્ચા છે તે અત્યારે જાગી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।